ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં છો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે ને પાછા તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, કારણ કે અમારા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે. અને અત્યારે તમામ મારા જે ચાહક મિત્રો અમારા બ્લોગ જોવે છે એમનો ખૂબ ખૂબ આભાર, અને સારી કોમેન્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, અત્યારે આજે મારે બ્રેકફાસ્ટ કરવાની ઈચ્છા નથી, એટલે આ બધા જશે બ્રેકફાસ્ટ કરવા. અહીંયા દેવભાઈ બ્રેકફાસ્ટ કરવા માટે રેડી થઈ ગયા છે. દેવભાઈ એકદમ ફ્રેશ થઈને ચકાચક ફ્રેશ થઈને આવી ગયા છે. રેડી થઈને હવે બ્રેકફાસ્ટ માટે. અને બ્લોગનું શું કર્યું? બ્લોગનું એડિટિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે બધું. તો મેં કીધું માઇન્ડ ફ્રેશ થોડું. એમાં કેવું છે કે એડિટિંગ વસ્તુ એવી છે કે તમે કોઈ બી વસ્તુ કન્ટિન્યુ ના રખાય. વસ્તુને તમે બ્રેક આપીને પછી થોડું માઇન્ડ ફ્રેશ કરવું પડે. તો મેં કીધું પપ્પાને તમારા રૂમમાં આવીને માઇન્ડ ફ્રેશ, મેં કીધું થોડી વાર ફોન જોવું, આ રીતનું માઇન્ડ ફ્રેશ થાય. પાછો લેપટોપ બીજા રૂમમાં પડ્યું છે, એટલે એ રૂમમાં જઈને એડિટિંગ કરીશ. મારે પણ આજે પેલો બ્રેકફાસ્ટ કરવા આવવાનું નથી, એનું કારણ કે બ્રેકફાસ્ટ નથી કર્યું મારે. વાંધો નહીં, ચાલો તો મમ્મીને અમે 3 જતા રહીએ. તમે લોકો જઈ આવો. ઓકે ફ્રેન્ડ્સ, આ છે રિસોર્ટ ને અહીંયા બધા સ્વિમિંગ કરતા હોય છે. અમે પણ સ્વિમિંગ અત્યારે સમજો કે બધા લોકો બ્રેકફાસ્ટ કરવા ગયા છે. આમ તો સવારે મોર્નિંગમાં સમજો કે 7 વાગ્યાથી ઓપન થઈ જાય છે, એટલે લોકો સ્વિમિંગમાં 7 વાગ્યાથી આવી જતા હોય. પણ અમુક લોકો અત્યારે સમજો કે ટાઈમિંગ લેટ થઈ ગયો છે, એટલે બ્રેકફાસ્ટમાં બધા ગયા છે. અને અત્યારનું વેધર બહુ જ સરસ છે, વાદળછાયું વેધર છે. અને ધમાલ અને વનિતા પણ આ જ જગ્યાએ હમણાં બ્રેકફાસ્ટ કરીને સ્વિમિંગ કરવા જશે. આજે મારે સ્વિમિંગની બી ઈચ્છા નથી, કારણ કે ફ્રેન્ડ્સ આમાં ક્લોરીનવાળું પાણી હોય એટલે ચામડી બ્લેક થઈ જતી હોય છે. ધમાલ ફ્રેન્ડ્સ, તમને વાત કરું તો ધમાલ ચાલાક એટલે ફેસ વોશ ને બધું લઈને આવેલો છે, એટલે એને કંઈ તકલીફ પડતી નથી. આ ટોટલી નજારો તમે બતાવો, એનો વ્યૂ ખૂબ જ સરસ વ્યૂ છે, જોરદાર વ્યૂ. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવ્યા છે બીચ ઉપર પાછા મજા કરવા માટે. હા, મજાનો માહોલ છે. અને વનિતા બારોટ હવે પાછું એમનું ત્યાં ફ્રેન્ડ્સ સામે જે દેખાય છે બીજો બીચ છે. હા, પણ કૂતરા જોજે ભાઈ, જોયું? હા, ધ્યાન રાખવાનું. કરડે જ ને અજાણ્યા હોય તો. હા, તો છેક ત્યાં ના જતી. બરાબર, ઓકે બાય, ચલો જાઓ. તો વનિતા બારોટ જાય છે ચાલવા માટે ને અમે રમશું. દેવભાઈ રેડી છો? દેવભાઈ ભાઈ, તું તો કિસ્મત વાળો જ છું. પહેલી બેટિંગ તારી જ હોય. અત્યાર સુધી આપણે દેવ રમ્યા છીએ ને, ફર્સ્ટ બેટિંગ તારી જ આવી છે, અને થર્ડ શ્લોકની હતી, બરાબર, અને આ વખતે સેકન્ડ. ફ્રેન્ડ્સ, આ વખતે હું લાસ્ટ છું, પણ કંઈ વાંધો નથી, મજા કરવાની. હાય ફ્રેન્ડ્સ, અત્યારે રેડી થઈ ગયા છે, અને રેડી એટલા માટે થયા છે કે આજે અમારું ચેકઆઉટ છે. આજે અમે પાછા અમદાવાદ આવી રહ્યા છીએ, અને અત્યારે મોર્નિંગમાં તમને બતાવું પાછો આ સ્વિમિંગ પુલ. આ જગ્યા અમને અમદાવાદ આવ્યા પછી ખૂબ જ મિસ થશે. અહીંયા વનિતા બારોટ બી તૈયાર થઈ ગયા છે. એટલે શું કહે છે તું? નજારા વિશે નહીં, આજે જવાનું છે તો નજારા વિશે તો કંઈ શબ્દો જ નથી કહેવાના. જવું તો પડશે, હવે છોકરાઓની સ્કૂલો ખુલવાની નજીકમાં ખુલશે, એવું એમ બધી તૈયારી કરવાની, ઘર તો સંભાળવું પડશે. તો ફ્રેન્ડ્સ, હવે વનિતાએ કીધું એમ સમજો કે અમુક પેન્ડિંગ કામો, રેકોર્ડિંગ હોય, શૂટિંગ હોય, એને ઘરના કામો, રેકોર્ડિંગ, શૂટિંગ, એને પણ એ બધા જે કામો હોય, પ્રોગ્રામો હોય,
બધું હવે એટલે બધું અમારે પાછું ચાલુ કરી દેવું પડશે. એટલે હવે અમે રેડી થઈ ગયા છીએ અને આજની ફ્લાઇટનો અમારો ટાઈમ છે 11:40 હે ને? 11:45. હા, 11:45નો ટાઈમ છે એટલે અમે રેડી થઈ ગયા છે. લગેજ અમારું પહોંચી ગયું છે અને હવે અમે જઈએ છીએ. બિલિંગ તો એડવાન્સમાં થઈ ગયું છે, અમારે ખાલી નીકળવાનું છે બિલ લઈને. એટલે ધમાલ અને દેવભાઈ એ પણ રેડી છે. અમે જઈએ છીએ કાઉન્ટર પર. બાય. જો ફ્રેન્ડ્સ, આ અમારી બાજુમાં દેવ અને શ્લોકનો રૂમ. હવે રેડી જોઈ લો પછી જોઈ લીધું ભાઈ. આ મેં એમ કીધું કે બહુ મિસ કરશું એમ તો કેવું છું, એટલે પછી બહુ યાદ આવશે એમ. પણ હવે આપણે જવું તો પડે જ. રેડી છે? યસ રેડી. હા ચલો તો ચલો. બ્રેકફાસ્ટ કરી લઈએ, બ્રેકફાસ્ટ કરી પછી નીકળીએ. ઓકે ચલો. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે બ્રેકફાસ્ટ કરવા માટે જઈ ગયા છે. દેવભાઈ કરી રહ્યા છે બ્રેકફાસ્ટ. વનિતા લઈ આવી જ્યુસ. only juice and poha. ઓકે, સરસ. અને શ્લોકને નહીં. मैं तो जूस भी लेता ફ્રેન્ડ્સ, મારે બી અત્યારે બ્રેકફાસ્ટ કરવાની કોઈ ઈચ્છા નથી એટલે મેં અને શ્લોકે ઓનલી જ્યુસ પી લીધો છે અને દેવભાઈ ફ્રૂટ ખાઈ રહ્યા છે અને જ્યુસ. हेल्दी फ्रूट खाऊं सारू યસ યસ. ફ્રેન્ડ્સ, અમે ગાડીમાં બેસી ગયા છે અને હવે જઈશું એરપોર્ટ. અહીંયા બધા જ ખુશ છો તમે? થોડા 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 मारा तो खाली आरसीबी ની ખુશી છે અત્યારે, બીજી કોઈ નથી. આરસીબી ની ખુશી શ્લોક એ એ વસ્તુ તો આખી આખી અલગ અલગ છે. છે. આપણે ત્યાં તો આઈપીએલ જોતા હતા, પણ આ વસ્તુ જે માહોલ જે હતો ને એ વસ્તુ હવે પાછું મળે એવું છે. અને બીચ પર ક્રિકેટ, સ્વિમિંગ પુલમાં નહાવાનું, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, પપ્પાને બાથટબ બનાવવાનું, પપ્પાને હવે શ્લોકની સ્કૂલ સ્ટાર્ટ થશે. શ્લોક એનું જે રૂટીન, ટ્યુશન જશે, જીમમાં જઈશ, શરૂ થઈ કોલેજ જશે. જઈશ. હું મારું કોલેજનું સ્ટાર્ટ થઈ જશે, મારું રૂટીન મમ્મીનું રૂટીન સ્ટાર્ટ, પપ્પાનું તો કામ ફ્રેન્ડ્સ, start. બધા જ અત્યારે થોડા ખુશ જેવું છે. એટલે હું પણ થોડો ખુશ છું, કારણ કે હવે અમદાવાદ જઈશું એટલે પાછું. પણ તમારે તો મારી ખ્વાહિશ પૂરી કરવાની છે. એ તો તારી ખ્વાહિશ તો પૂરી થશે જ ને, એમાં ક્યાં સવારના ના છે. થોડા જ દેખાવ છો. હા, એટલે હવે ડ્રાઈવર આવે, એમની વેટિંગ થઈ રહી છે અને અમે જઈશું હવે એરપોર્ટ. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છીએ એરપોર્ટ ઉપર. અહીંયા વનિતા બારોટ બેઠા છે, શ્લોક, દેવ. ટૂંક જ સમયમાં અમારી ફ્લાઇટ આવશે અને અમે આવશું અમદાવાદ. સો ફ્રેન્ડ્સ, શું કેવું લાગે એરપોર્ટ ઉપર? સારું લાગે. હા, એરપોર્ટ ઉપર સારું લાગે, પણ ઘરે જવાની ઈચ્છા. ઘરે જઈને પછી નથી. રસોડામાં સારું લાગશે. હા, એટલે ફ્રેન્ડ્સ, હવે ગરમી વધી જશે, વનિતા બારોટને ઘરે જઈને પાછું ગરમી વધી જશે. કીડીઓ ચડવા લાગે. હા, એટલે અમે અત્યારે તો ફૂલ એન્જોય કરી રહ્યા છે. થોડા ટૂંક જ સમયમાં ફ્લાઇટ આવશે એટલે અમે આવશું અમદાવાદ. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ફ્લાઇટમાં બેસી ગયા છે અને બહારનું વેધર પણ ખૂબ જ સરસ છે. અને આઈ થિંક 1:20 સુધીમાં અમે અમદાવાદ પહોંચી જશું. અત્યારે ધમાલ એટલે કે શ્લોક, દેવ, વનિતા બધા એન્જોય કરી રહ્યા છે. ફ્લાઇટમાં અમે બધા સેફ જર્ની કરી રહ્યા છીએ. ટૂંક જ સમયમાં અમે અમદાવાદ પહોંચશું. ફ્રેન્ડ્સ, અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે અને અત્યારે અમે લગેજ લેવા માટે દેવભાઈ અહીંયા શ્લોક લગેજ લેવા માટે અને અહીંયા વનિતા બારોટ વેટ કરી રહ્યા છે. હા, વેટિંગ કરી રહ્યા છે લગેજ લેવા માટે. હવે લગેજ આવી જાય એટલે જઈશું ઘરે. સો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છે અને અમદાવાદ આવ્યા એટલે
ગરમી ને ગરમી. ફ્રેન્ડ્સ, કોઈ પણ જગ્યાએ આપણે બહાર જઈએ ઠંડા પ્રદેશમાં અને જ્યારે અમદાવાદ આવીએ એટલે એકદમ ગરમી હોય. શું કેવું દેવ? યસ, અહીંયા આવીને અમદાવાદમાં એવું થઈ રહ્યું છે કે ભાઈ આપણે ત્યાં જ બરાબર હતા. જ્યાં હતા ત્યાં. હા, જ્યાં હતા ત્યાં. હવે અત્યારે કોઈ એમ કહે કે ભાઈ પાછી ફ્લાઇટ છે ત્યાંની, તો હું જતો રહું પાછો. બોલો, મારે બી ફ્રેન્ડ એવી ઈચ્છા થઈ ગઈ કે ત્યાં જે શાંતિ હતી, હવે અમદાવાદ આવ્યા એટલે અમદાવાદ ઘરે આવ્યા એટલે પાછી બધી કામકાજની ધમાલ ચાલુ. શું કેવું છે? અને ફ્રેન્ડ્સ, હવે એવું છે કે આ અમે લોંગ ટૂર કરીને આવ્યા એટલે હવે એવું છે કે કઈ જગ્યાએ જવાય એવું છે નહીં, કારણ કે હવે ટફેસ્ટ થઈ ગયું છે. શ્લોકને બી સ્કૂલ ઓપન થઈ છે, મારે બી કોલેજનું શેડ્યુલ આવી ગયું છે, અને પપ્પાને બી બધા સોંગ્સનું રેકોર્ડિંગ છે, શૂટિંગ છે, આ બધું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે એક જ વાત કે ઘરે આવી ગયા છે એટલે તમામ અમારા ઘરના મેમ્બરો હવે પોતાના કામ માટે બિઝી થઈ જશે. તો ઘરે આવી ગયા છે, તો આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો અને તમારો પ્રેમ આપજો, કારણ કે તમારો પ્રેમ હશે, તમારો સાથ સહકાર હશે તો અમે નવા વ્લોગ બનાવતા રહીશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.